હાય ફેમિલી, વેલકમ બેક માય ન્યૂ વ્લોગ. તો સ્વાગત છે તમારું બધાની મારા નવા વ્લોગમાં. પહેલાં તો બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ અને રાધે રાધે. તો બધાને પહેલાં તો ગુડ મોર્નિંગ. આજે બીજો દિવસ છે ગ્રાઉન્ડ ઉપર આપણો. આજનો દિવસ આજે તો બહુ ઠંડી પડીશ, વાંધો નહીં આવે. હવે ધીમે ધીમે જેમ આવતા જવું એમ આપણે સવારમાં ઉઠવામાં તકલીફ નહીં પડે. અને શું કહેવાય કે આજનો દિવસ ઓફિસે ઓછો હશે, કારણ કે આજ 2-3 જગ્યાએ આપણે જવાનું છે. તો વ્લોગ લગભગ આજ રખડવામાં જ પૂરો થઈ જાય. અને શું કહે છે, નવા વિષયને સબસ્ક્રાઈબ કરતા જજો. અને હવે આપણે ગ્રાઉન્ડે આવ્યા છે તો થોડીક કસરત કરી લઈએ. તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. તો ફેમિલી, અત્યારનું શું કે સવારનું વારમાં થઈ ગયું છે આપણું. ને હવે નીકળીએ ઘરે. દિવસે દિવસે આ ઠંડી પ્રમાણે જેમ ઠંડી પડે ને આપણો પણ શું કહેવાય, આપણે ભાળો આવતી જશે. હવે દરરોજ આપણે આવીશું સવારમાં. ને વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ફેમિલી, પ્રિયાંશુ ખાસ કેળા ને આપણે પણ ખાઈએ નાસ્તો કરી પછી નીકળી. ક્યાં જવાનું છે? દમા ખોટના કામે જવાનું છે. તો ફેમિલી, હવે અત્યારના કેટલા 11-12 વાગી જાય. બીજા સવારદીની વાત છે. ગાડીઓમાં શું કહેવાય કે સવારદીના ગાડીઓમાં જ રખડતા હતા. ને હવે નીકળીએ ઓફિસે. ના છે પ્રિયાંશુ. આમાં જો તો બધા શું કે બધાને કોઈ ટાટા તો કરી દે. હાલો માં, આપણે હાલો માં ઉના હાલો. તો ફેમિલી, નીકળીએ પહેલાં તો આપણે ઉના જવું કાર્ટિસ ભરાવા. કાર્ટિસ ભરાવીને નીકળી સીધા ઓફિસે. આપણે આવી જઈએ છીએ ઉના પ્રિન્ટર રિપેરિંગ કરાવવા. તો પહેલાં પ્રિન્ટર રિપેર કરાવી લઈએ.
ને શું કહેવાય કે જો આપણે ડ્રીમ કાર જાય જો જોયું જો બતાવું તમને ડ્રીમ કાર આપણી છે એકવાર આપણે આવી લેવાની છે ફેમિલી ડ્રીમ કાર જાય જો ડ્રીમ વિન્ટર રીપર કરાવી લઈએ તો નવો નાખતો અત્યારે પેન્ટ આવે જ છે એની તો કહો છો એ તો ફેમિલી અત્યારે પહોંચી જશે આપણે ઘરે ખાલી તમે ટાઈમ જો જો આ પોતાનો ધંધો કરીએ ને તો આવું થાય એટલે બધું ખેસવું પડે ખેસવું તો એમ પડે કે હમણાં 2-3 દિવસ ફોર્મ ચાલુ છે ને એટલે ખોલો ને હું કરવા બંધ કર્યો અને આજે બહુ મોડું તકો તો લગભગ હોઈ જ ગયો હે તો ફેમિલી આ 3 દિવસ મારા માટે બહુ અઘરા રહ્યા આ જ્યારથી આ શું કહેવાય કે પાક ધોવાણના ફોર્મ શરૂ થયા છે ને આ બધાને પૈસા મળે ને ધોવાણના ત્યારના ફોર્મ શરૂ છે ને ત્યારના 3 દિવસ બહુ અઘરા રહ્યા છે એનું કારણ છે કે ડેઈલી 8-9 વાગે જાય ને આખો દિવસ ઓફિસ જ હોય પણ તો પણ આપણે ટાઈમ કાઢી વ્લોગ નાખી દઈએ તો આ થોડાક દિવસ તમે શું કહેવાય કે એડજસ્ટ કરી લેજો પછી આપણે રેગ્યુલર વિડીયો આવે અને હા ઘણા મિત્રો મને ઇન્સ્ટાગ્રામમાં પ્રશ્નોમાં મેસેજ કરે કે ભાઈ તમે મિની વ્લોગ નાખો પણ મિની વ્લોગ નાખીએ પણ યાર એમ મિની વ્લોગમાં છે ને એડિટિંગ બહુ ઝાઝું કરવું પડે એમાં શું ટાઈમ લાગે બહુ અને એમાં શું પરફેક્ટ શોટ લેવા પડે એવું બધું ઘણું બધું કરવું પડે પણ આપણે શું કામ પતી જાય ને એટલે ઇન્સ્ટાગ્રામમાં પણ મિની વ્લોગ નાખ્યું તો ફેમિલી અત્યારે આપણે જમી લીધા છે તો પહેલાં તો આપણે વિડીયો એડિટિંગ કર્યું એટલે પછી અમે એક પડ્યો આલ્બમ જો હું તમને બતાવું એ આલ્બમ આગળ જોવાનો છે એ આલ્બમ આવી તો લગભગ 3-4 મહિના થઈ ગયો આપણી પાસે જોવાનો ટાઈમ જ નથી તો પહેલાં તો આપણે આલ્બમ જોવું અને હા થોડુંક નોટ લખવાનું છે લખી લેવું અને હા ફેમિલી જે નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો મળી આપણે નવા વ્લોગની સાથે કાલે તો બધાને ટાટા બાય બાય